ગામની છોકરી વસંતાબેને મને કીધું અને મારા ઘરમાં પૂર્વજોથી ચાલતી આવતી આર્થિક પરિસ્થિતિ અને મારા ઘરના બધા સભ્યો અભણ છે અને મારા કુટુંબમાં હું ભણેલી છું અને ભણેલી છું એટલે મારા ઘરની પરિસ્થિતિ આર્થિક સામાજિક એ સુધારી શકું અને હું મારી જાતે કમાઈ શકું અને પોતાના પગ પર જિંદગીભર ઊભી રહી શકું એટલા માટે DSKમાં આવવાના નિર્ણય કરું. ચોપડી તમે પસંદ કઈ રીતે કરી? ત્યાં તો ઘણી બધી ચોપડીઓ છે. આ ચોપડીમાંથી મને શીખવા મળ્યું કે આપણે આપણા જીવનમાં ને જાતે પગભર રહેવું જોઈએ કે બીજા કોઈ આપણને ડરાવી ના શકે અને આપણું જીવન આપણે આપણી મરજીથી જીવી શકીએ. જે આ વાત છે ને મોટા એવું સમજવું જોઈએ કે બાળક શું કહેવા માંગે, કેમ કે બાળક છે ને જે પણ કાંઈ શીખે ને એ આજુબાજુનું વાતાવરણ અને જે મોટા વ્યક્તિ હોય ને એનામાંથી નથી શીખે. તો આપણે જીવનમાં ને ક્યારેય બીજાના વિશે ડાયરેક્ટ એવું વિચારી ના લેવું જોઈએ કે આ આમ જ છે પણ એની જે વાત હોય ને આપણને સમજવી જોઈએ અને કોઈ એવું મુશ્કેલીમાં હોય ને તો એની મદદ કરવી જોઈએ. આ વાર્તામાંથી આપણને એ બોલવું જોઈએ. ફાધર એક્સપાયર થઈ ગયા ને પછી મારા દાદા લોકોએ છે ને અમને ત્રણેયમાં દીકરીને અને મારા મમ્મીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. DSKમાંથી મને એક આમ સાહસ ને આમ શક્તિ મળી કે જીવનમાં ને આપણા પગભર આપણે થવું જ જોઈએ અને કોઈની ગુલામી સહન નહીં કરવાની. કોઈ શું આપણને કહે છે, આપણે આપણી જિંદગી આપણી મરજીથી જીવવાની હોય. ત્યારે ફોન કરીને ઘરે કહી દીધું કે મારો નંબર આવી ગયો ક્લાસમાં. બરોબર. તો નંબર આવ્યો જ છે. અહીંયા આવી તો નાત જાતનો પહેલે ભેદભાવ નહીં કરવાનો. એવું અમે પહેલાં રહેતા હતા તો નાત જાતનો ભેદભાવ કેમ કે પહેલાંના પૂર્વજો કરતા હતા ને એટલે પછી અમે પણ એવું જ વર્તન કરતા હતા કે આવું. પછી અહીંયા આવીને બધાને તમે લોકો એમ કીધું કે આ ઊંચ નીચનો ભેદભાવ નહીં, જાતિ નાતિનો કોઈ પહેલે નહીં કરવાનો. તેથી હું અહીં શીખી ગઈ કે DSKમાં આવીને કે જાતનાનો ભેદભાવ નહીં કરવાનો. કંઈ રાખવા જેવું છે જ નહીં અને બધા સમાન જ છે અને એવું કોઈ ભગવાને બનાવી નથી. આ તો આગળના જે બધા શું કે પેલા ડોસા ખરા ને એ જ બનાવ્યું, હમણાં નહીં બનાવ્યું. પહેલાં તો એવું લાગતું હતું કે મારાથી એ નહીં રહેવાય
પણ પહેલાં એમ કહેતી હતી કે હું અહીં કંઈ ફસાઈ ગઈ એમ કહેતી હતી. પણ હવે તો મને જવા જ નહોતો વિદાય એમ કહેતો મને જોણ દુઃખ થાય, જવા જ નહોતો થતો. ડીએસકે માં આવવાથી ખુશ છે? હા, બહુ જ ખુશ છું, એની કંઈ હદ સીમા નહીં મેં. છોકરીઓ અહીંયા આવવા તૈયાર નથી. મારા પપ્પા મેં 2-3 વાર ઘણી વાર પૂછ્યું પણ ના જ પાડે એમ કે છોકરીઓને કે એટલે બધે દૂર ના મોકલે. એ નારાજ હતા પણ મેં શીખીને જઈશ તો એ બધા ખુશમાં જ રહેશે કેમ કે અહીંયાથી અમને ઘણું બધું સમજવા મળ્યું છે, કેટલું બધું માહિતી મળી. પછી માર્ટિનભાઈએ કેટલી માહિતી આપી છોકરીઓ વિશે, આવું કોઈ પણ અમને સમજાવી ના શકે. ખૂબ ખૂબ આભાર બેન એમને, કેમ કે અમારી જિંદગી વિશે એમના એટલું બધું આપ્યું એટલે અમે જે કરીએ તો અમારી જિંદગીનું કરીએ ને તો અમારી જિંદગી વિશે એમનાએ વિચાર્યું ને. મારું નામ સુમિત્રાબેન ખુમાનસિંહભાઈ રાઠવા. ડીએસકેમાંથી મને ખૂબ જ શીખવા મળ્યું, જે હજી સમજતા નહીં લોકો એટલા માટે એ ભેદભાવ રાખે. પણ હું ડીએસકેમાં આવી ત્યારે બધું સમજી ગઈ એટલે હવે ભેદભાવ નહીં રાખું. હું કોઈ દિવસ વક્તૃત્વ સ્પર્ધામાં બોલવા પણ ભાગ લેતી નથી, પણ ડીએસકેમાં આવી ત્યારે એમાંથી ડીએસકેમાં આવી બોલવાનું મળ્યું. પણ એની સાથે મારે જે ધાક હતી, બીક હતી એ પણ જતી રહી. અને હવે 100 ને બદલે 200 લોકો આવીને સામે બોલવું હોય ને તો પણ બોલી શકું.